નમસ્કાર। આજે મારી શાળા મારા ઘરે અંતર્ગત કાર્યક્રમ અંતર્ગત હું આજે લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા રાધનપુર તાલુકામાંથી આવું છું। આજનો મારો વિષય છે વિજ્ઞાન ધોરણ 6 વિદ્યુત અને પરિપથ। તો પ્રકાશ આપણને ક્યાંથી મળે છે? સૂર્યપ્રકાશ અને વીજળી। તો સૂર્યપ્રકાશનો ઉપયોગ દિવસ દરમિયાન થાય છે, પછી રાત્રે પ્રકાશની જરૂર પડે ત્યારે આપણે વીજળીનો ઉપયોગ કરીએ છીએ। તો વીજળી ના હોય તેવી પરિસ્થિતિમાં શું થાય તે આપણે વિચારી શકીએ છીએ। તો રાત્રે જ્યારે ઘરે વીજળી કોઈ કારણસર બંધ થઈ જાય ત્યારે આપણે ઘરે પ્રકાશ માટે ટોર્ચ ચાલુ કરીએ છીએ। ટોર્ચ તો આપણે બધા ઉપયોગ કરીએ જ છીએ। ટોર્ચમાં બલ્બ પ્રકાશિત કરવા માટે આપણે સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે। મિત્રો, આ બલ્બને પ્રકાશિત થવા વીજળી ક્યાંથી મળે છે તે આ પ્રકરણમાં જોવાનું છે। તો બલ્બને પ્રકાશિત થવા માટે વીજળી એ વિદ્યુત કોષમાંથી મળે છે। તમે અહીંયા સ્ક્રીન ઉપર જોતા હશો જે વિદ્યુત કોષ, જે આપણે પાવર કહીએ છીએ। આ પાવર દ્વારા આપણે ટેલિફોન પણ ચાર્જ કરી શકીએ છીએ। વિદ્યુત કોષની રચના તમે જોતા હોય તો ઉપરની બાજુએ પોઝિટિવ ટર્મિનલ અને નીચેની બાજુએ નેગેટિવ ટર્મિનલ હોય છે। તો વિદ્યુત કોષમાં બલ્બને વીજળી વિદ્યુત કોષ દ્વારા પ્રાપ્ત થાય છે। વિદ્યુત કોષ એટલે સેલ, જે આપણે ઘડિયાળ, રેડિયો, કેમેરામાં વાપરીએ છીએ। વિદ્યુત કોષ રચનામાં ઉપરની બાજુએ એક ધાતુની કેપ અને નીચેની બાજુએ એક ધાતુની ડિસ્ક હોય છે। વિદ્યુત કોષના ઉપર આવેલી ધાતુની કેપ એ ધન ધ્રુવ એટલે કે પ્લસ તરીકે વર્તે છે। વિદ્યુત કોષની નીચે આવેલી ધાતુની ડિસ્ક જે ઋણ ધ્રુવ તરીકે વર્તે છે। તો વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થમાંથી વીજળી મેળવે છે। વિદ્યુત કોષમાં રહેલા રાસાયણિક પદાર્થ વપરાઈ જાય પછી તે વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરતો બંધ થઈ જાય છે અને એ નવો વિદ્યુત કોષ બદલવો પડે છે। હવે આ વિદ્યુત કોષની આપણે ટોર્ચમાં એક બલ્બની પણ જરૂરિયાત હોય છે। બલ્બ દ્વારા જ આપણને પ્રકાશ મળે છે। તો આ બલ્બની રચના વિશે આપણે થોડું સમજીએ। તો આ એક સ્ક્રીન ઉપર તમને બલ્બ જોવા મળે છે। તો બલ્બના ઉપરના મિડલમાં તમે જોતા હોય તો એ એક તાર છે જેને ફિલામેન્ટ કહેવામાં આવે છે અને બે લાંબા તાર હોય છે। તો બલ્બની રચના, તો મિત્રો બલ્બ તો આપણે બધા જોયા જ હશે, જેને આપણે બલ્બ અથવા તો ગોળો કહીએ છીએ। બલ્બમાં ઉપરની બાજુએ કાચની સપાટી અને નીચેની બાજુએ ધાતુની સપાટી હોય છે। કાચની સપાટી એ ધાતુની સપાટી સાથે જોડાયેલી હોય છે। બલ્બનો પ્રકાશ ઉત્પન્ન કરતા પાતળા તારને ફિલામેન્ટ કહેવાય છે। ફિલામેન્ટ બે મોટા તાર સાથે જોડાયેલા હોય છે, જે ફિલામેન્ટને આધાર આપવાનું કાર્ય કરે છે। બે મોટા તારમાંથી એક મોટો તારનો એક છેડો ફિલામેન્ટ સાથે અને બીજો છેડો બલ્બની સપાટી પર ધાતુના ઢોંચા સાથે જોડાયેલો હોય છે। એ જ રીતે બીજો મોટા તારનો એક છેડો ફિલામેન્ટ સાથે અને બીજો છેડો બલ્બના આધાર કેન્દ્ર પર ધાતુની અણી પર ગોઠવાયેલો હોય છે। બલ્બમાં ધાતુનો ઢોંચો અને ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલ ધ્રુવો હોય છે। ઘરમાં ઉપયોગમાં લેવાતા બલ્બમાં પણ આવી સંરચના હોય છે। વિદ્યુત કોષ સાથે જોડાયેલ બલ્બ, જ્યારે વિદ્યુત કોષને બલ્બના બે ધ્રુવોમાંથી બે વિદ્યુત તારને બલ્બના બે ધ્રુવો સાથે જોડો, જેમાં બલ્બ પ્રકાશિત થાય છે। આ રીતે વિદ્યુત કોષને બલ્બ સાથે અલગ અલગ અવસ્થાઓમાં જોડવાથી બલ્બ પ્રકાશિત થાય છે તે આપણે જોઈએ। તમે અહીંયા જોતા હશો કે એક વિદ્યુત કોષને બે વાયર જોડેલા છે, ધન ધ્રુવ, અને એ જ રીતે બલ્બના બે ધ્રુવો સાથે પણ વાયર જોડેલા છે। હવે બલ્બના ધન ધ્રુવ અને વિદ્યુત કોષના ધન ધ્રુવને જોડીએ
એ જ રીતે હવે બલ્બનો ઋણ ધ્રુવ અને વિદ્યુત કોષના ઋણ ધ્રુવને જોડવાથી તમે જોઈ શકશો કે બલ્બ પ્રકાશિત થાય છે. તમે જુઓ કે બલ્બ પ્રકાશિત થાય છે. એટલે કે જ્યારે પરિપથ પૂર્ણ થાય છે ત્યારે જ બલ્બ પ્રકાશિત થાય છે. તમે જોઈ શકો છો કે આખી પરિપથ પૂર્ણ થયેલો છે. ધન ધ્રુવમાંથી પ્રવાહ પ્રસાર થઈને ઋણ ધ્રુવ સુધી પહોંચે છે અને બલ્બ પ્રકાશિત થાય છે. તો વિદ્યુત પરિપથ તો તમે જોતા હશો કે એક બેટરી એટલે કે વિદ્યુત કોષમાંના ધન ધ્રુવને સ્વિચ સાથે જોડેલ છે, જેને બલ્બ સાથે જોડવામાં આવે છે, જ્યારે ઋણ ધ્રુવને બલ્બના બીજા છેડા સાથે જોડવામાં આવે છે. તો પરિપથ પૂર્ણ થાય છે, જેનાથી બલ્બ પ્રકાશિત થાય છે. હવે તમે વિદ્યુત પરિપથની અવસ્થાઓ એટલે કે વિદ્યુત પરિપથ કઈ કઈ અવસ્થાઓમાં પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે તે આપણે નિહાળીએ. તો જ્યારે ધન ધ્રુવ અને બલ્બનો ધન ધ્રુવ જોડાયેલો હોય છે, પરંતુ વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ અને બલ્બનો ઋણ ધ્રુવ જોડાયેલો હોતો નથી, ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી. અને એવી જ રીતે જ્યારે ઋણ ધ્રુવ જોડાયેલો છે, પરંતુ બલ્બનો ધન ધ્રુવ અને વિદ્યુત કોષનો ધન ધ્રુવ જોડાયેલો નથી, તો આવી અવસ્થામાં પણ બલ્બ પ્રકાશિત થતો નથી. તો વિદ્યુત પરિપથની અવસ્થાઓ તમે અલગ અલગ નિહાળી શકો છો અહીંયા. તો એમાં તમે જોતા હશો કે બલ્બ પ્રકાશિત થાય છે, કેમ કે અહીંયા પરિપથ પૂર્ણ થયેલો છે. વિદ્યુત કોષનો ધન ધ્રુવ અને બલ્બનો ધન ધ્રુવ જોડાયેલો છે. એ જ રીતે વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ અને બલ્બનો ઋણ ધ્રુવ જોડાયેલ છે. અહીંયા પરિપથ પૂર્ણ છે, એટલે કે બલ્બ પ્રકાશિત થાય છે. તો બીજી અવસ્થામાં તમે જોતા હશો કે ધન ધ્રુવ જોડાયેલા છે, પરંતુ ઋણ ધ્રુવ અને ઋણ ધ્રુવ જોડાયેલા નથી, જેથી બલ્બ પ્રકાશિત થતો નથી. સી અવસ્થામાં તમે જોતા હશો કે જ્યારે ધન ધ્રુવ અને બલ્બનો ધન ધ્રુવ જોડાયેલો નથી, પરંતુ ઋણ ધ્રુવ અને ઋણ ધ્રુવ જોડાયેલો છે, તો આવી અવસ્થામાં પણ બલ્બ પ્રકાશિત થતો નથી. હવે ડી અવસ્થામાં તમે જોતા હશો કે ધન ધ્રુવ સાથે બલ્બનો કોઈ પણ ધ્રુવ જોડાયેલો નથી, પરંતુ બલ્બના બંને ધ્રુવો વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડાયેલા છે, તો આવી અવસ્થામાં પણ બલ્બ પ્રકાશિત થતો નથી. હવે બીજી અવસ્થામાં તમે જુઓ કે ઋણ ધ્રુવ સાથે કોઈ બલ્બનો ધ્રુવ જોડાયેલો નથી, પરંતુ વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે બલ્બના બંને ધ્રુવો જોડાયેલા છે, તો આવી અવસ્થામાં પણ બલ્બ પ્રકાશિત થતો નથી. હવે તમે જોતા હશો બલ્બનો ધન ધ્રુવ અને વિદ્યુત કોષના ધાતુની અણી સાથે જોડાયેલો છે. એ જ રીતે વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ એ બલ્બના ધાતુના ઢોંચા સાથે જોડાયેલો છે, તો આવી અવસ્થામાં પણ બલ્બ પ્રકાશિત થાય છે. એટલે કે મિત્રો, જ્યારે પરિપથ પૂર્ણ હોય છે ત્યારે જ બલ્બ પ્રકાશિત થાય છે. તો વિદ્યુત કોષ સાથે જોડાયેલો બલ્બ તો આપણે જોઈ શકીએ છીએ, જ્યારે પરિપથ પૂર્ણ હોય છે ત્યારે જ બલ્બ પ્રકાશિત થાય છે. તો વિદ્યુત પરિપથ વિદ્યુત કોષના બે ધ્રુવોને બલ્બના બે ધ્રુવો સાથે જોડવામાં આવે છે, ત્યારે જ પરિપથ પૂર્ણ થવાથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જે બલ્બ પ્રકાશિત થાય છે. વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા એ વિદ્યુત કોષના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફની હોય છે. જ્યારે બલ્બના ધ્રુવોને વિદ્યુત કોષના ધ્રુવો સાથે જોડવામાં આવે છે, ત્યારે બલ્બના ફિલામેન્ટથી લઈને વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને આ બલ્બને પ્રકાશિત કરે છે. અહીંયા વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા તમે જોતા હશો કે ધન ધ્રુવથી વિદ્યુત કોષના ધન ધ્રુવથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ ફિલામેન્ટમાંથી થઈ વિદ્યુત પ્રવાહ
એ વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સુધી જાય છે અને આ રીતે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા હોય છે. તો બલ્બના ફ્યુઝડ એટલે કે બલ્બ કઈ અવસ્થાઓમાં બંધ થઈ જાય છે? ફ્યુઝડ એટલે ઉડી જવાથી. તો વિદ્યુત બલ્બ વિદ્યુત કોષથી જોડાયેલા હોવા છતાં બલ્બ પ્રકાશિત થતો નથી. તો બલ્બ ફ્યુઝડ થવાથી કે ઉડી જવાથી થાય છે. ફ્યુઝડ થવાના કારણ તો એક, બલ્બની અંદરનો ફિલામેન્ટ તૂટી જવાથી વિદ્યુત કોષના ધ્રુવો વચ્ચે વિદ્યુત પ્રવાહનો પરિપથ તૂટી જાય છે અને ફ્યુઝડ થયેલા બલ્બના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. આથી બલ્બ પ્રકાશિત થતો નથી. 2. વિદ્યુત પરિપથમાં વપરાતા વિદ્યુત તાર તૂટી જવાથી. વિદ્યુત કોષના રાસાયણિક પદાર્થ વપરાઈ જવાથી. હવે ફ્યુઝડ થવાના કારણો તો તમે જોતા હશો કે ફિલામેન્ટ, બલ્બનો ફિલામેન્ટ તૂટી જવાથી તમે જોઈ શકતા હશો, અહીંયા ફિલામેન્ટ તૂટી ગયેલો બતાવેલો છે. અને બીજા સ્ક્રીન ઉપર તમે જોતા હશો કે જ્યારે વિદ્યુત કોષનો કોઈ વિદ્યુત તાર તૂટી જવાથી. હવે ટોર્ચ વિશે આપણે વિચારીએ તો ટોર્ચ ઘરે પણ બનાવી શકો છો મિત્રો. તો આ એક ટોર્ચ બનાવેલી છે, તો એના માટે એક બેટરી અથવા તો વિદ્યુત કોષ વાપરી શકો છો. એક બલ્બ અને એક વાયરની જરૂર પડે છે. તો વિદ્યુત કોષના ધન ધ્રુવને અને બલ્બના ધાતુની અણી સાથે જોડો. હવે બલ્બનો ઢોચાનો ભાગ એ વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે વિદ્યુત તારથી જોડો. તો આવી અવસ્થામાં બલ્બ પ્રકાશિત થાય છે. જે આપણે ટોર્ચ, જે આપણે બેટરી કહીએ છીએ, ઘરે વાપરતા હોઈએ છીએ, એ બેટરીની રચના અહીંયા બતાવેલી છે, તમે જોતા હશો. તો બેટરીની રચના જે આપણે આગળ જોઈ એ રીતે જ હોય છે. ધન ધ્રુવ અને વિદ્યુત કોષના ધાતુની અણી સાથે જોડાયેલો છે. એ જ રીતે ઋણ ધ્રુવ વિદ્યુત કોષનો એ સ્વિચ સાથે જોડાઈને એ બલ્બના ધાતુના ઢોચા સાથે જોડાયેલો હોય છે. હવે સ્વિચ દ્વારા આપણે ઓન ઓફ કરીને વિદ્યુત પરિપથ પૂર્ણ કરી શકીએ છીએ. હવે ઘરમાં તૈયાર કરેલી ટોર્ચ. તો ઘરમાં તૈયાર કરવા માટે ટોર્ચ તો વિદ્યુત કોષના બંને ધ્રુવો પર વિદ્યુત તાર જોડો. વિદ્યુત કોષના ઋણ ધ્રુવ પરના વિદ્યુત તારને બલ્બના ધાતુના ઢોચા સાથે જોડો. વિદ્યુત કોષના ધન ધ્રુવ પર બલ્બના ધાતુની અણીને રાખવાથી બલ્બ પ્રકાશિત થાય છે. જો બલ્બને વિદ્યુત કોષના ઋણ ધ્રુવ તરફથી દૂર કરીએ તો બલ્બ પ્રકાશિત થતો નથી. આમ આપણને ટોર્ચને ઓન ઓફ કરી શકીએ છીએ. તો વિદ્યુત ટોર્ચમાં આપણે સ્વિચ, તો આ સ્વિચ પણ આપણે ઘરે બનાવી શકીએ. તો એના માટે શું શું જોઈએ? તો વિદ્યુત સ્વિચ તૈયાર કરવાની રીત તો 2 ડ્રોઈંગ પિન, 2 સેફ્ટી પિન, 2 તાર, નાની થર્મોકોલની શીટ લઈને વિદ્યુત સ્વિચ બનાવી શકો છો. તો સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન લગાવીને તેને થર્મોકોલની શીટ પર ચોંટાડી દો. બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલ શીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શી શકે. આ વિદ્યુત સ્વિચ તૈયાર થઈ ગઈ. હવે વિદ્યુત બલ્બ વિદ્યુત કોષને સ્વિચ સાથે જોડવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. આ સ્થિતિને ઓન કહે છે, જેને બલ્બ પ્રકાશિત થાય છે. વિદ્યુત સ્વિચમાં સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરવામાં આવે તો તે ઓફ સ્થિતિમાં આવે છે અને સ્વિચનો ઉપયોગ પરિપથને જોડી કે તોડી પાડવા માટે થાય છે. તો આ વિદ્યુત સ્વિચ બતાવી છે તમને, જે આપણે વિદ્યુત સ્વિચ કઈ રીતે બનાવી એને અહીંયા આખો ડાયોગ્રામ બતાવેલો છે. એક સેફ્ટી પિન છે, 2 ડ્રોઈંગ પિન છે, વાયર છે, વિદ્યુત કોષ અને બલ્બ. જ્યારે આ ઓફ સ્થિતિમાં છે તો આ ઓફ સ્થિતિમાં બલ્બ પ્રકાશિત થતો નથી. જ્યારે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિન સાથે જોડેલી છે તો ઓન સ્થિતિ થાય છે, જેમાં બલ્બ પ્રકાશિત થાય છે. સ્વિચ સાથેનો પરિપથ તમે જોતા હશો, અહીંયા સ્વિચ ખુલ્લી છે એટલે કે તોડેલી છે.
તો આ તોડેલી અवस्थામાં બલ્બ પ્રકાશિત થતો નથી. જ્યારે આ જોડેલી અवस्थામાં સ્વિચ જોડાયેલી છે તો એ અवस्थામાં બલ્બ પ્રકાશિત થાય છે. તો વિદ્યુત વાહકો બે હોય છે, એક સુવાહક અને અવાહક. તો વિદ્યુત પરિપથ પૂર્ણ કરવા આપણે ધાતુના તારનો ઉપયોગ કરીએ છીએ. તો જો મિત્રો સુતરાઉ તારનો ઉપયોગ કરવામાં આવે તો બલ્બ પ્રકાશિત થાય કે નહીં? તો વિદ્યુત પરિપથમાંથી સ્વિચને અલગ કરીને તે જગ્યાએ અલગ પદાર્થની વસ્તુ મૂકવામાં આવે તો માલુમ પડે કે કયા પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ બલ્બ પ્રકાશિત કરે છે. તે પરથી કયો વિદ્યુત વાહક સુવાહક ને કયા અવાહક છે તેની ખાતરી થાય છે. તો આપણે અહીંયા સુવાહક અને અવાહક ને આપણે અહીંયા થોડો, જો તમે કાપડમાંથી જ્યારે તમે જોતા હશો કે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, એટલે કે કાપડ એ વિદ્યુતના અવાહક છે. એ જ રીતે આપણે રબર લઈએ, એક ફુગ્ગો લીધો છે રબરનો, એમાં તમે જોઈ શકો છો કે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, એટલે કે રબર પણ એ વિદ્યુતના અવાહક તરીકે વર્તે છે. હવે આપણે જોઈએ કે ધાતુની પિન લઈએ, એટલે કે સેફ્ટી પિન લઈએ, તો તમે જોઈ શકો છો મિત્રો કે બલ્બ પ્રકાશિત થાય છે, જેનાથી આપણે કહી શકીએ કે ધાતુની પિન એ વિદ્યુતના સુવાહક તરીકે વર્તે છે. હવે પ્લાસ્ટિક પણ બલ્બ પ્રકાશિત થતો નથી, એટલે કે વિદ્યુતના અવાહક તરીકે વર્તે છે. તો બલ્બ પ્રકાશિત થતો નથી, તમે જોઈ શકો છો. હવે ધાતુની પિન લઈએ તો તમને દેખાશે કે બલ્બ પ્રકાશિત થાય છે, જેથી આપણે કહી શકીએ કે ધાતુની પિન પણ વિદ્યુતના સુવાહકો છે. તો વિદ્યુતના સુવાહકો તમે જોઈ શકતા હશો સ્ક્રીન ઉપર, જે સોકળ, ખીલી, સિક્કો, કાતર, સ્પૂન જે વિદ્યુતના સુવાહકો છે, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. જ્યારે વિદ્યુતના અવાહકો પ્લાસ્ટિકનું રમકડું, બોલ, વ્હીલ, કાચને ગ્લાસ અને આઈસ્ક્રીમનો કપ જે વિદ્યુતના અવાહકો તરીકે વર્તે છે. હવે વિદ્યુતના સુવાહકો કોને કહેવા? જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈને બલ્બને પ્રકાશિત કરે છે તો તે પદાર્થો વિદ્યુતના સુવાહક છે તેમ કહેવાય. તો વિદ્યુતના સુવાહકો નીચે પ્રમાણે છે. ધાતુની કોઈ પણ વસ્તુ, પાણી, પ્રાણી કે પક્ષીના શરીર, મનુષ્યના શરીર, તો વિદ્યુતના સુવાહકો તમે અહીંયા જોઈ શકો છો કે એક વિદ્યુત પરિપથ છે, જેમાં એક કી એટલે કે ચાવી મૂકેલી છે સ્ટીલની. તો એ ચાવીમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થઈને બલ્બને પ્રકાશિત કરે છે તો આપણે સમજી શકીએ કે તે વિદ્યુતના સુવાહકો છે. એ જ રીતે ચાવીની જગ્યાએ જ્યારે આપણે સ્પૂન મૂકીએ સિલ્વરની તો પણ વિદ્યુત પ્રવાહ પસાર કરી શકે છે અને બલ્બ પ્રકાશિત થાય છે. જ્યારે ગોલ્ડ એટલે કે સોનું મૂકીએ, કોઈ પણ સોનાની વસ્તુ મૂકીએ તો પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. સેવ વોટર એટલે કે પાણીનો મૂકીએ તો એમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થઈને બલ્બ પ્રકાશિત કરે છે. તો આપણે શકાય કે તે વિદ્યુતના સુવાહકો છે. કોપર એટલે કે તાંબાની કોઈ પણ વસ્તુ મૂકીએ તો પણ તે બલ્બને પ્રકાશિત થાય છે, એટલે કે તે વિદ્યુતના સુવાહકો છે. વિદ્યુતના સુવાહકો જો તમે જોઈ શકો છો કે એક સેફ્ટી પિન મૂકેલી છે, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ
બલ્બને પ્રકાશિત કરે છે. તો વિદ્યુતના અવાહકો કોને કહેવા? તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી, તો આવા પદાર્થને વિદ્યુતના અવાહકો કહે છે. તો અવાહકો કયા કયા? તો તે નીચે પ્રમાણે આપેલા છે. એક લાકડું, સૂકું લાકડું મિત્રો, પ્લાસ્ટિક, કાચ, થર્મોકોલ, કાગળ, રબર જે વિદ્યુતના અવાહકો છે. તો વિદ્યુતના અવાહકોની અહીંયા એક પરિપથ દર્શાવેલો છે. તો એક પ્લાસ્ટિકનું રમકડું છે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે પરંતુ બલ્બ પ્રકાશિત થતો નથી. એટલે આપણે કહી શકીએ કે રમકડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, જેથી બલ્બ પ્રકાશિત થતો નથી. એક પ્લાસ્ટિકની સ્પૂન મૂકેલી છે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી અને બલ્બ પણ પ્રકાશિત થતો નથી. તેથી કહી શકાય કે તે વિદ્યુતના અવાહકો છે. તો બીજા તમે જોતા છે કે પ્લાસ્ટિકની પેન જેમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી. એક રબરની રિંગ જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી.